નમસ્કાર દર્શક મિત્રો, શિરોડ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નાંદોદ તાલુકાના કુંવરપરા ગામે તસ્કરો આવ્યાના મેસેજ ગામમાં ફરતા થતા ગ્રામજનો રાત્રિ ઉજાગરા કરવા મજબૂર બન્યા। વડોદરા જિલ્લાના વાઘોડિયા, ડભોઈ અને શિનોર તાલુકામાં તસ્કરો આવતા હોવાને કારણે અનેક ગામોના લોકો તસ્કરોના ભયના ઉથાર હેઠળ રાત્રે ઉજાગરા કરવા મજબૂર બન્યા છે। તેવામાં વડોદરા જિલ્લાની સાથે સાથે દેડિયાપાડાના નાંદોદ તાલુકામાં પણ તસ્કરો આવ્યાની વાતો સામે આવી રહી છે। જેમાં નાંદોદ તાલુકાના કુંવરપરા ગામે રાત્રે 2 ઇકો ગાડી ભરીને તસ્કરો આવ્યા હોવાના મેસેજ સમગ્ર ગામમાં પ્રસરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો। જોકે ગામના લોકોની સજાગતાને કારણે તસ્કરો ભાગી ગયા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું। તસ્કરો આવ્યા હોવાના મેસેજના પગલે સમગ્ર ગામના લોકો રાત્રે ઉજાગરા કરવા મજબૂર બન્યા। અત્રે ઉલ્લેખનીય છે કે નાંદોદ તાલુકા પોલીસ દ્વારા ઉપરોક્ત બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી તસ્કરોને લઈને ગ્રામજનો જે ભય ફેલાયો છે તેને દૂર કરવામાં આવે તે જરૂરી બનવા પામ્યું છે। રિપોર્ટર દિનેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, દેડિયાપાડા। તમામ ગ્રામજનોને તેમજ આજુબાજુ ગામના લોકોને અમે અહીંથી સંદેશો આપીએ છીએ કે અમારા કુંવરપરા ગામમાં પણ 2 ઇકો ગાડી લઈ અને ચોરો ઘૂસ્યા છે, જેથી કરીને આજુબાજુ ગામવાળા પણ લોકો ધ્યાન રાખે અને આવતીકાલથી કુંવરપરા ગામમાં એક પણ ફેરીઓ કે એક પણ લારીવાળો અહીંયા ગાડી ગામમાં પ્રવેશ કરવો નહીં। જો એ ગામમાં પ્રવેશ કરશે અને એની પાસે ગ્રામજનો અને યુવાઓ આધાર કાર્ડ માંગશે અને દરેક પુરાવા માંગશે અને જો એની પાસે આધાર કાર્ડ અથવા તો કોઈ પણ કાગળ નહીં હોય એની સંપૂર્ણ જવાબદારી એ વ્યક્તિની રહેશે। એને જે પણ કંઈ ઢોરમાર મારવામાં આવશે કે ગમે તે પણ બરાબર, એટલે સંપૂર્ણ જવાબદારી એ વ્યક્તિની રહેશે, જેથી કરીને આજુબાજુના ફેરિયાઓને અને જિલ્લા પ્રશાસનને અમે કુંવરપરા ગ્રામ તરફથી નમ્ર અપીલ કરીએ છીએ કે અમારા ગામમાં આવતીકાલથી કોઈ પણ વ્યક્તિ જો ગામમાં પ્રવેશ કરશે તો એને ઢોર માર મારવામાં આવશે, બરાબર। કેમ કે આજુબાજુમાં આજે તિલકવાડા હોય, ડેડિયાપાડા હોય, ગરડેશ્વર હોય કે આજે તરોપા ગામમાં પણ ગઈકાલે ચોરો ઘૂસી ગયા હતા, આજે ધમણાચા ગામમાં ચોરો ઘૂસી ગયા હતા અને એવી જ ઘટના આજે કુંવરપરામાં પણ થઈ છે। એટલે અમે જિલ્લા પ્રશાસનને પણ અમે તમામ ગ્રામજનો ભેગા થઈને કહીએ છીએ કે અમારા ગામમાં આવતીકાલથી એક પણ ફેરીઓ કે કોઈ પણ બહારનો વ્યક્તિ જોવે નહીં અને એને કોઈ પણ ઘટના ઘટશે એની સંપૂર્ણ જવાબદારી આ વિડીયો મારફતે તમામ ગ્રામજનો અમે અહીંયા ગાડી આપીએ છીએ, બરાબર, જેથી અમારા ગામમાં પરમિશન વગર કોઈ પણ ગામમાં ઘૂસવું નહીં। જય આદિવાસી, જય આદિવાસી।